હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગમાં અને આજે આવ્યા છીએ મામાના ઘરે. હવે ગાડી બહાર મૂકવી પડી છે અમારે, કેમ કે વાડી વિસ્તારનો રોડ છે રસ્તો, એટલે ગાડી અહીંયા હાલે નહીં ફોર વ્હીલ, એટલે હાલીને જવું પડે. અત્યારે આ ગાડી સારી છે પણ આગળ જ્યાંથી આવ્યા ને ત્યાં ગાડી મૂકી દેવી પડી, નકર ગાડી સોંટી જાય. તો અમારે આશીષ ભાઈ જ આગળ આ વાડી વિસ્તારનો રસ્તો છે એટલે હાલીને જવું પડે, કેમ કે અહીંયા ફોર વ્હીલ નો હાલે, ટુ વ્હીલ હાલે. હવે આપણે મામા ઘરે પહોંચી ગયા અને કોઈ છે નહીં ઘરે. કા આ મોટા મામી બેઠા છે આપડે. કેમ છે મામી? મામી બેઠા છે અને મામાની વાડી છે બધી. હજી આપડે બધી વાડીને એવું દેખાડશું. આમ બધે જોવા જવાનું છે કેવું કેવું મામાએ હું વાવ્યું છે એ જોવા જવાનું છે. પણ અત્યારે મામા દવા છાંટવા ગયા છે. આવ્યા છીએ ખેતરમાં અને બા અને મામી બે ભાજીને એવું ખેંચે છે. જો એટલે ભાજી મામીએ ખેંચી કાઢી છે અને આ બાજુ બા છે. જો અહીંયા કોવો છે, એ કબૂતર ઉડ્યા. બા ભાજી વીણે છે, આમાં જીગાભાઈ આમ છે, એટલી બધી ભાજી વીણી કાઢી છે. ને આ ખેતરમાં શું વાવ્યું છે, બેને ડ્રોન ઉડાડવું છે કે આ રૂણું તે રિમોટ લઈને રખડે છે. ક્યાં ઉડાડવું ને ડ્રોન શૂટ લઈએ થોડાક. હવે આપણે ડ્રોન શૂટ કરી લીધું છે અને આપણે આવ્યા છીએ મામાની વાડીની ચીકુડીની વાડી છે. એમાં જોવા ચીકુની એવું તો અત્યારે કાંઈ છે નહીં, એટલું બધું કોઈક છે. ને આટા મારીએ છીએ અને ઠંડુ વાતાવરણ છે, મજા આવે એવું કુદરતી સૌંદર્ય મસ્ત. ને આવી મજા તો મામાને ઘરે જ આવે, બીજે ક્યાંય તો આવે જ નહીં, કેમ કે શાંતિ હોય, ઘોંઘાટ ન હોય સિટીની જેમ. એટલે એવી મજા તો ગામડાઓમાં આવે છે વધારે. ને આ આપણી મામાની વાડી છે મસ્ત. જો તમે ફરતે જોરદાર. ને આ ચીકુડીની વાડી છે. પછી અહીંયા કવો છે. આવ્યા અને મામા હવે દવા છાંટીને આવ્યા છે અને હવે ભાવનગર જાય છે. ગામમાં કેમ છે? મામાને કામ છે એટલે જાય છે બહાર. અમારા જીગાભાઈ બેઠા છે શાંતિથી ને ચા બનાવે છે મામી. જા લે, ભાભી બનાવે છે મામી ની. કેમ છે ભાભી? રસોઈ બને છે, બધી જમવાનું તૈયાર થાય છે. બા આપણે આવ્યા છે મામાને ઘરે રોકાવા 3 દિવસ. હા તો રમી લો ઘડીક, હાલો. જો આ છોકરાઓને રમવાની મોજ આવી ગઈ. જો હવે આપણે જઈએ છીએ ઘરે ભાવનગર મામાના ઘરેથી, કેમ કે ક્યાંક બહાર જમવા જવાનું. કા બહાર જમવા જવાનું છે એટલા માટે આપણે ફૂલ રેડી રહેવું પડશે પેટમાં. તોફાની ક્યાંય હેઠા ઘરે જવાનું નક્કી કર્યું. ગાડી ગામમાં પડી હતી અને ત્યાં વરસાદ આવ્યો. તો આપણે દેખાડીએ કેવો વરસાદ છે. હજી બહુ છે નહીં, ટેમ થોડો છે. તો એટલો વરસાદ છે હજી, આમ એટલો બધો ખાસ છે, થોડોક છે. આ પાણીમાં ટીપા દેખાય, બાકી તો આમ દેખાતા નથી. જો દેખાય ને વરસાદ રહે ને પછી કંઈક ફટાફટ નીકળી જાય, ઘરે પહોંચી જાય. હા મામા ઘરે નીકળ્યા અને આ બધું જો મીઠો લીમડો છે, આમાં કણેજરાની ભાજી છે, કણેજરાની ભાજી કેટલી બધી છે. ને હાલીને જાય છે થોડા હજી છાંટા તો આવે જ છે.
પણ ફટાફટ પગી જાય ને ગાડીએ તો ઘણું ત્યાં લગી વરસાદ ન આવે તો સારું તો હારું પલ્લી જાય કપલ જવાના છે. હવે આપણે નીકળી ગયા છીએ ને ગાડીમાં બેઠી ગયા છીએ. કેમ આશીષભાઈ? અમારા આશીષના ટ્યુશનમાં જવાનું છે એટલે ફટાફટ ભાગ્યા છે. એ ના ના એ વાત ન ફાઇનલ હવે ઘરે પહોંચી ગયા છે અને હવે આપણો લોગ અહીંયા પૂરો કર્યો છે. લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.